મિતેશભાઈ આપણે કાલે પ્રોગ્રામ રાખવો છે ભજીયાનો કે આ ફામે કાતે તો કે વાંધો નહીં રાખી દો આપણે એમ કે મિતેશભાઈ બધાને પૂછી લે અરે પૂછવાનું હોય કે રાખી દેવાનો પૂછવાનું હોય પણ ખરેખર પૂછ્યા વગર કઈ થાય નહીં હો પણ આ તો કે એમ પણ ઘણા આદમીમાં એવું આપણી કંપનીમાં એને એમ કે બધું પૂછીને કરે બાયુને પૂછે ધોળું પેન્ટ પહેરું કાળું પેન્ટ પહેરું હવે ધોળું ધોવામાં છે ને કાળું તે પહેર્યું છે મૂળ બે પેન્ટ છે એમાં હું પૂછવાનું પણ તોય છતાં એને એમ થાય ને કે ભાઈ આ મને પૂછીને બધું કામ કરે છે એટલે એને આમ આનંદ રહી પતિ પત્ની બેઠા હતા એટલે એની પત્ની એના પતિને કીધું કે હું સોમવાર રહું મંગળવાર રહું 11 રહું બધું રહું છે કે તમે કાંઈ રહ્યો ઓલા ભાઈ કે તું ખાલી હકણી રહી કે તારે કાંઈ રહેવું નથી કે તું વાર નો રે તો કાંઈ નહીં હું રે તું ખાલી હકણી રહી એટલે હકણું રહેવું ને એ બહુ જરૂરિયાત છે બેનો પાણીપુરી ખાવા જાગડી દિલીપભાઈ વાત કરી ને એમ તે 2-3 બહેનો પાણીપુરી ખાવા ગયા તો ઓલા પાણીપુરી વાળા ભાઈ ને અહીંયા અલગ અલગ ફ્લેવર ના 3-4 પાણી હતા તો ઓલો બધામાંથી આપતો હતો એમનો તો એક બેન ઉતાવળા કે ને ઓલા પાણીપુરી વાળા ને એ કે એ ભાઈ આમાંથી આપ્યું આ નીચે બાઉલ પડ્યું એમાંથી કેમ પાણી નથી આપતો ઓલો કે બેન એ નથી પાણી તો બીજી પેરું કીધું એમ નહીં કે 5 રૂપિયા વધુ લઈ લે આ બાઉલ માંથી આપ ઓલો પાણીપુરી વાળો કે બેન એ ડીશું ધોયેલું પાણી છે ડીશું ધોયેલું છે એટલે બેનો તો જબરદસ્ત હોય ને એમાંય ખરીદી કરવા જાય કાંઈ ઘટે નહીં 3 વખત બરોડામાં ધક્કો ખાય પેલા જોવા જાય પછી લેવા જાય અને પછી બદલાવા જાય લેડીઝ પર્સની દુકાન છે બરોડામાં એક મારા મિત્રની તો હું એક દિવસ ત્યાં કામ હતું ગયો એટલે હું બેઠો તો ત્યાં 2 બહેનો આવ્યા બપોરે બરોબર 12:30 આવ્યા પર્સ આખી દુકાનમાં બધા પર્સ જોયા તો એને ગમ્યું નહીં એક પણ પર્સ પછી ઓલો ભાઈ કંટાળી ગયો દુકાન વાળો એટલે કીધું બેન તમે આજે મારી પાસે જે કઈ પેટર્ન છે એ બધી તમને બતાવી દીધી છે હવે બીજું કઈ છે નહીં તો છેલ્લે એ બેનો એટલું કીધું કે એક કામ કરો કે પેલો ઠેલો છે ને એ એક બતાવો એ અમને ગમ્યો તે ઓલો ભાઈ દુકાન વાળો કે ઠેલો નથી મારું ટિફિન છે એટલે મેં કીધું ના તમારે લેડીઝ હારે ધંધો આમ સારું કહેવાય મને કે હું એટલે ભાઈ હાન થાય તો અમે કંટાળી જઈએ છીએ મને કે તમારે તો હાંજ હવે આવો ઘેર એટલું જ ને મને કે અમારે ત્યાં ખોયલા ભેગા આવે કે તરત ઉભા જ હોય કે કટલેરીની દુકાને એક બેન ગયા ત્યાં જાય અને કટલેરી વાળાની દુકાન વાળાને કીધું કે યાર ખીજાવા મળ્યા એ બેન એ કે કેમ એ કે અહીંયા આવી બાયુના ફોટા રાખો છે કે તમારા હિરોઈનના ફોટા રખાય કે આવી જાડી કાળી બાયુના અહીંયા ફોટા રખાય ઓલો કે બેન ઈ ફોટો નથી હરીસો છે એનું મોટું એમાં દેખાતું પણ બ્યુટી પાર્લરમાં મારો વિરોધ નથી જવાય પણ ઉંમર પ્રમાણે જવાય નાની બહેનો જાય એની હાથે કઈ વાંધો નથી ઘણા માસીઓ જ ના પોગી જાય કે ગણેશની નથી ભાંગતી ઓલી કે હવે તો આમાં ફાફાન ભાંગી નાખ્યો ગણેશની હું ભાંગે દાંતના 2 ખીપા મોર હોય બારા તો કે ફેસ બરોબર નથી લાગતો પણ હવે એમાં ઓલી શું કરે બિચારી પણ જો એ આ બધું બહેનોને આપ્યું છે ને એટલે સારું છે આ જો બ્યુટી પાર્લર વાળું અમને જેન્ટ્સ ને નથી આપ્યું ને એ સારું છે નકર તો ખર્ચો પોહાત પણ અમને એ ખબર છે કે લેડીઝ ને બ્યુટી પાર્લર આપ્યું છે જેન્ટ્સ ને નથી આપ્યું એમ અમને જેન્ટ્સ ને ગૌરવ છે કે અમે બધા હેન્ડસમ છીએ અમને સંપૂર્ણ ભરોસો છે કે અમે હેન્ડસમ છીએ અમારે જવું જ ન પડે બ્યુટી પાર્લર આવો બિપિનભાઈ બેહો બ્યુટી પાર્લરમાં બહેનોને હું કહું છું મેં કીધું અમને જેન્ટ્સ ને ભરોસો છે કે અમે હેન્ડસમ છીએ અમારે જવું જ ન પડે બ્યુટી પાર્લર અને સારું છે કે આ બધું સાસરે જવાનું ને બધું બહેનોને આપ્યું છે આવો સાહેબ આવો આવું જો આપણે હોત ને બિપિનભાઈ આપણે મરાઈ જાય આ બધી બહેનો જો જેન્ટ્સ ના કપડા બધી બહેનો પહેરે બરોબર કાયદેસર બૂટ છે સ્પોર્ટ શૂઝ તો એ જેન્ટ્સ ના છે લેડીઝ પહેરે જીન્સ છે એ જેન્ટ્સ ના છે તો બહેનો પહેરે છે બધી વસ્તુ ટોપી ચશ્મા બધું અમારું લઈ ગયા તો બરોબર પણ એક અમારા બાપ દાદા વખતનો લેંગો હતો એનો તમે પ્લાઝો કરી નાખ્યો
એક અમારી પાસે હતું કે ભાઈ આ લેંઘો દાદાનો હકબંધ રહી જાય પણ એનોય તમે પ્લાઝો કરી નાખ્યો. એક ભાઈને ઘેરે 6 મહિના લગ્ન ત્યાં નવે નવું હોય, બાયું કે એમ કરવું પડે એટલે બિચારો ઓફિસ થી ઘરે આવ્યો ને એટલે એને કીધું કે મારે પ્લાઝો લેવો છે. ઓલો ભાઈ કે પગાર નથી થયો, તું અઠવાડિયું ખમી જા પછી આપણે પ્લાઝો લઈ આવશું. એ કે એમ નહીં, મારે કાલે પ્લાઝો જોશે એટલે જોશે. એટલે પછી તો કીધું કઈ વાંધો નહીં, ઓલો કે હું કાલ કાંઈ પણ રીતે અને કે કરી દઈ તને સગવડ. બીજું હું સવારે ઉઠીને જોયું દાદાનો લેંગો હુકાતો હતો દોરીએ. આ ભાઈ ઉપાડ્યો ત્યાંથી લેંગો દાદા. લોન્ડ્રી વાળા ત્યાં જઈને કે ભાઈ આને છે ને પીળા કલરનો રંગી નાખી. પીળા કલરનો કલર કરાવીને સાંજે આવ્યો ત્યારે લેતો આવ્યો. આવીને આપ્યો ઘરવાળીને, કીધું કે આ પ્લાઝો. તો કે ઓકે બરાબર. સવારમાં વહુ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંગો ગોતો. બાપા કે આળું સે મારા લેંગા જેવો છે કે પણ કલર આવો નથી કે આળું ગમે ઈ છું કે. પછી બાપાને કીધું બાપા તમે લેંગો ગોતો જડતો નથી બહુ ગઈ. તો બાપા કે બેટા મારા લેંગાનો હું છું કે, નકર મારો લેંગો અહીંયા જ પીડ્યો હોય કે પણ હવે આ દાડો મારો લેંગો જડતો નથી. પણ છોકરે કીધું દાદા હવે લેંગો ગોતો માં ઈ પ્લાઝો થઈ ગયો લેંગામાંથી. બેનો બધા કપડા આપડા લઈ ગયા, આપણે એક દી બેનોના કપડા એકાદું પહેરી નીકળજો ને બજારમાં ખબર પડે, કોઈ ઊભા ન રહેવા દે. અને અમારું જેન્ટ્સ ને કાંઈ પણ વસ્તુ હોય તો બેનો તરત ઉપાડી. અને પાછા બેનો એમ કે અમારે પુરુષ સમાવણી થવું છે, તમે હું કામ તમારું લેવલ નીચે લાવો છો? ખરેખર તમારું લેવલ તો અમારથી ઉપર છે. એટલે કવિએ કીધું છે ને કે ભક્ત જણતો જનને જણતો ભગત જણજે, દાતાર ને કા સૂર નહીતર રેજે માતું વાજણી તારું મત ગુમાવીશ નૂર. કવિએ જનેતાને ઠપકો આપ્યો છે, એમાં જનેતા કે તું વીરવર પુરુષને જન્મ આપજે અને જ્યાં જ્યાં દેશની અંદર પુરુષ મૂંઝાણો ને ત્યારે દેશની આર્ય નારી આગળ આવી છે અને એને ધર્મ બસાવ્યો છે. જેસલ જાડેજો જેથી મૂંઝાણો તેથી તોરાદાએ કીધું તું જેસલ જાડેજા હું તારી નૌકા પાર ઉતારું. તેથી એને નૌકા પાર ઉતારતી બિલખાના પાદરની અંદર શેઠ સગાળશે જ્યારે મૂંઝાણો ને ત્યારે દેશની આર્ય નારી સંગાવતી આગળ આવીને કીધું તું કે મૂંઝાવમાં શેઠ આંગણે આવેલા અતિથિને કદાચ પેટના દીકરા ખાંડીને ખવડાવવા પડે ને તો પણ મારી તૈયારી. જ્યાં જ્યાં દેશનો ધર્મ ધૂજો ને મિત્રો ત્યાં દેશની આર્ય નારી આગળ આવી છે. આજ જીજાબાઈ ન હોત તો શિવાજીને કોઈ ન ઓળખત. ધરાવીને ધાનના નીપજે કુળવીને માળું ન હોય, જેસલગર જખરા નીપજે જેની માં ઓથલ હોય. હારી જનતા હોય ને તો હારા સંતાનોને જન્મ આપે. આજ પણ આવે મહારાણા પ્રતાપ, આજ પણ આવે શિવાજી, આજ પણ આવે ભગવાન રામ પણ આવે ને કૃષ્ણ પણ આવે. પણ તૈયારી હોવી જોઈએ. કોકમાં કૌશલ્યા હોય તો રામ આવે, કોકમાં યશોદા હોય તો ભગવાન કૃષ્ણ આવે, અને કોકમાં જીજાબાઈ હોય ને તો શિવાજી જન્મે. એમને નો જન્મે. પહેલા તો એને લાયક બનવું પડે તઈ થાય. અને હાલો વાંધો હાલો કોકમાં જીજાબાઈ હોય તો શિવાજીને આલડામાં ધીમે ધીમે એને સંસ્કૃતિના પાન પીવડાવ્યા હોય ને તઈ આવા વીરવર પુરુષને જન્મ મળે છે. તમારે બધું લાગવું છે ઐશ્વર્યા રાય જેવું, દીપિકા પાદુકોણ જેવું. દીકરા તો કે મારે મહારાણા પ્રતાપ જેવા જોઈએ, શિવાજી જેવા જોઈએ, એમને ન થાય. એની તો તૈયારી હોવી જોઈએ તમારી તો થાય. એટલે વીરવર પુરુષને જન્મ ક્યારે આપી શકે કે જ્યારે ઉદરમાં સંતાન હોય ને માં રામાયણ ને ભાગવતના પાઠ વાંચે ને તઈ એવા વીરવર પુરુષને જન્મ આપી શકો. બાકી પિક્ચર જોવા દર રવિવાર જવાનું હોય તો ઈ માને કુખે કઈ ન જન્મે એવા દીકરા. એ તો બધી ટીન્યો મોઈન્યો ને એવા જન્મે ને. એમ બહેનોને કીધું છે પુરુષને પણ હું કહું, એની ઈ પણ એક ઓલી આવે છે કે આપણે કોઈ પણ વ્યસન હોય ને તો આપણે પણ વ્યસન તજી દેવાની જરૂર છે મિત્રો. વ્યસન આપણામાં ન હોય તો આપણે બીજાને કહીએ કે બાકી આપણે વ્યસન હોય તો આપણે હું બીજાને કહીએ. બહેનોને ફેશન અને આપણે વ્યસન, આ બે જ વસ્તુ નડે છે. એ બે વસ્તુ વહી જાય ને જીવનમાંથી મિત્રો તો જિંદગી ધન્ય બની જાય, ધન્ય બની જાય. અને દીકરીઓને પણ એ ખાસ કે આજકાલ આપણે બહુ બધું કરીએ બિપિનભાઈ કે બેટી બસાવો, બેટી બસાવો, બેટી બસાવો. બેટી બસાવવી જોઈએ 100% મિત્રો. પણ દીકરીઓને એ પણ હોવું જોઈએ કે માવતર નથી બસતા. આજકાલ માવતર બસાવવાની જરૂર છે.
યુવાન દીકરીઓને મારી ઈ ગરબત પ્રાર્થના છે કે તમે જે જગ્યાએ ઉસરી 18-20 વર્ષની દીકરી થાય ને, એક વખત ઈ દીકરી બાપને જઈને પૂછજો કે પપ્પા તમારા ઇજ્જત અને આબરૂ કમાતા કેટલો ટાઈમ લાગ્યો છે. અને તમને લાલન પાલન થી મોટા કરે, જે કયો એ હાજર કરી દે, અને છતાં તમે એક માવતરને એમ કહેવાય છે કે એક ક્ષણભરના પ્રેમમાં તમે ઠોકર મારીને દીકરીઓ નીકળી જાવ ને, તેથી આ મા બાપના કાળજા કપાઈ જાય છે. બરોબર? એટલે તમને આવા લાડકોટથી હાચવા હોય તમે છેલ્લે આ પગલું ભરો. પણ ઘણા એમ કહે છે કે અમે પ્રેમ લગ્નમાં સુખી છીએ. પ્રેમ લગ્ન ક્યારેય સુખી ન હોય મિત્રો. એનું કારણ હું કહું, મા બાપની આતરડી દુભાઈને તમે નીકળ્યા હોય ને, તમે સુખી ક્યારેય ન થાય. કારણ કે એ બાપ નથી રહેતો ભલામણ. બાપ બજારમાં જાય ને તો એ બાપને એમ થાય કે હવે મારે જીવવા કરતા મરી જવું છે ભલામણ. કોઈને બે ઝાપટ મારે ને તો માણા ખાઈ લે, પણ મેણું છે ને એ માથાનો ઘા છે. મેણું જ માણાને એમ થાય કે માથું કપાઈ જાય, પણ મેણું નહીં હારું. અને પછી જે જિંદગી જીવી ને બાપને, એ બાપ એમને ખોખાની ગળે જીવતો હોય, બાકી પેલા જેવું હોય નહીં બાપને. પણ એ દીકરાને દીકરીઓને એ વિચારવાનું હોય કે આ ખોવડે મારો જન્મ થયો છે, આ મારા બાપ છે, આ મારી માં છે, તો હું એવું જીવન જીવવું કે જગતના ચોકમાં મારા લીધે થઈને મારા માને મારા બાપને કોઈના પગમાં નમવું ન પડે ને, એ રીતે ખુમારીથી જીવન જીવવું છે. એવું સંતાનોને પણ હોવું જોઈએ કે તમને એટલા લાડકોટથી મોટા કરે અને તમે ક્ષણભરના પ્રેમમાં એક 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને હારા ચશ્મા પહેરે અને કદાચ સ્પોર્ટ બાઇક હોય અને આજકાલ દીકરીઓના મોહમાં ફસાય અને એની હારે હાલી નીકળે. એક પણ દાખલો એવો નથી કે જેના માવતરે ગોતેલું હોય ને એમાં કઈ ફેર જ ન હોય, એ બધું જોવે. એવું ન જોતા નકરું પેલા કે ભાઈ પૈસા વાળા છે ગોલા છે, નહીં. ખાનદાની જોતા કે ભાઈ અહીંયા ખાનદાની ઠહોઠે આ ખોવડાની અંદર ભરેલી છે, અને ત્યાં દીકરી ગયો ને દીકરી 100 વર્ષે દુખી ન થાય. અને આજકાલ એવું નથી. આજકાલ તો બંગલા મોટર આ તે બધું હોય એટલે આપી દે. એવું નથી. જનકપુરીમાં જનક મહારાજે છે ને માં જાનકીને અયોધ્યાનું રાજ આપ્યું હતું, રામ જેવો પતિ મળ્યો હતો માં જાનકીને. છતાં જાનકીના ભાગમાં સુખ લખેલું નહોતું મિત્રો, તો પણ એને 14 વર્ષ વનમાં જવું પડ્યું. નહીતર અયોધ્યાનું રાજ કેવું હતું, પણ એના નસીબમાં લખેલું હોય. એટલે આજ પણ હું એમ કહું, પ્રાર્થના સાથે મારે કહેવું પડે સમાજને કે ભાઈ દીકરીઓનું તમે ગોતો, પણ એવું ગોતો જેના નસીબમાં હશે ને તો નહીં હોય તો થાહે. અને કદાચ તમે અબજોપતિ હશે ને દેહો ને, પણ એના નસીબમાં નહીં હોય ને તો એને હેરાન જ થવાનું રહે. અને શરતી લગ્ન ક્યારેય નહીં હારા કે ભાઈ હું આવું હોય તો મારી દીકરીને આપું, એવી શરત વાળા લગ્ન નહીં હારા. એ આપ જોઈ શકો છો કે રાજા જનકે એમ કીધું હતું કે જે ધનુષ ભાંગે એની મારી જાનકી વરમાળા આરોપે. ભગવાન રામે ધનુષ ભાંગ્યું અને જાનકીએ વરમાળા પહેરાવી. એવી જ રીતે પ્રતિજ્ઞા દ્રુપદ રાજાએ કરી હતી કે જે મસ્વેદન કરે, માછલીની આંખ વીંધે, એને મારી દ્રૌપદી પરણાવું. તો દ્રૌપદી અર્જુન સાથે ફરીને આપ જીવન વાંચી શકો દ્રૌપદીનું કે દ્રૌપદી એના જીવનમાં કેટલા સુખી થયા. નળે દમયંતીનું એમ કીધું, નળ રાજાએ કે જેની ઉપર હાથી કળશ ઢોળે એની મારી દમયંતી વરાવું. તો દમયંતીનું જીવન તમે વાસી લેજો બેનો કે દમયંતી કેટલી સુખી છે. શરતી લગ્નમાં એ થાય, પણ તમે જે નસીબમાં લઈને આવ્યા હોય ને, માણસ નસીબથી જ મહાન હોય છે. બરોબર? તમારા નસીબમાં સુખ લખ્યું હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરવી શકે. અને જ્યાં સુધી મિત્રો તમારા કર્મનું બેલેન્સ હોય ને ત્યાં સુધી તમે રોજ ઉઠીને પાપ કરો, તમારો વાળ વાંકો ન થાય. પણ જેથી કર્મનું બેલેન્સ ઘટે ને તેથી આ દુનિયાની કોઈ તાકાત તમને બસાવી ન શકે એમાંથી. ક્યાં મિતેશભાઈ ક્યાં બેઠા? જમે છે? વાંધો મેં કીધું, એને મને કીધું જમી લીધું છે, એટલે મેં કીધું નીકળી ગયા કે છે એમ નીકળી જાય. એમ તો ઈ બીતા હોય ને એમ નીકળી થોડા થાય, એમ જવાય નહીં ને. આપણું કયું ન કરે પણ એનું કયું જ કરે ને. હે બિપિનભાઈ? એટલે ખૂબ સરસ મજાનું આયોજન છે મિત્રો. અને તમે જયારે વતનના રતન ભેગા થઈ અને એક છત્ર છાયા નીચે આજે કાર્ય આવું ભાગીરથ કાર્ય કરો છો, એક વખત જોરદાર તાળીઓથી આ કમિટીને વધાવો મિત્રો. એમનામાં નથી થતું, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભલામણ આ કાર્ય નથી મફતમાં થતું, એમના કોઈ કાર્ય થતું ન હોય. વાત હું એ કરતો હતો કે કાઠિયાવાડમાં કોક દીક અને ભૂલો ને પડે ભગવાન થાને મારો મહેમાન અમઘર એક જ વાર, તો રવને રાતી જ વાર તને સ્નેહ જમાડું શામળા.
અખિલ બ્રહ્માંડના માલિકને એમ કીધું છે કે તું મારો એક વખત કાઠિયાવાડનો મહેમાન તો થા. કે મારા ગરીબના ઝૂંપડાની અંદર એમ કહેવાય છે કે રાતી જાહેર નહીં હોય ને તેથી અમે મારા પેટના દીકરા ખાંડીને ખવડાવીશું. તો એક ફેરું અમારો મહેમાન તો થાત ને ખબર પડે ભલા માણસ. ભીલખાને પાદર જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને સંગાળશા શેઠ અને સંગાવતી રાણીને એવું નિયમ હતું કે જ્યારે કોઈ સંતના દર્શન કરી પછી તમે ભોજન લેતા, આવું નિયમ હતું શેઠ સંગાળશા ને સંગાવતી રાણીને. 8 દિવસના વાણા વાઈ ગયા, ગામને પાદર કોઈ સંત ના આવ્યા. એક દિવસનો સૂર્ય ઉગે છે અને આવીને કોઈ શેઠ સગાળશાને એમ કહે છે કે શેઠ આજ આપણા ગામના નદી કિનારે કોઈ સાધુ મહાત્મા આવ્યા છે. અને એ સંગાવતી કહે છે કે જાઓ શેઠ, જઈને એ સાધુ મહાત્માને ઘેરે લઈ આવો. અને સાધુ મહાત્માને ઘેરે લાવ્યા. ઘેરે લાવી અને એના પગ ધોઈ અને શરણામત પીધું અને કીધું કે બાપજી હું રસોઈ બનાવું અને આપ અમારે આંગણે જમો, કે જેથી કરી અને અમારું ગૃહસ્થાશ્રમનો નિયમ જળવાઈ રહે. એટલે કીધું કે વાંધો નહીં, પણ આ તો ભગવાન કસોટી કરવા માટે આવ્યો હતો સંગાવતીની ને શેઠ સગાળશાની. એટલે કીધું કે બનાવો, રસોઈ બનાવ્યા કીધું. પણ સાધુ મહાત્માએ કીધું હું આ રસોઈ નથી જમતો. અને વાણિયાનું ઘર અને કીધું હું આ રસોઈ નથી જમતો. તો શું જમો બાપજી? તો કે હું તો પરમાટી ખાવ. હા, પરમાટી એની બાજુ વાણિયો એને કેમ સેટિંગ થાય? તોય સંગાવતીએ કીધું કે આંગણે આવેલા અતિથિને જવા નથી દેવો, આપણો આશરાનો ધર્મ ન જવો જોઈએ. જાઓ તમે કહાઈ વાડે અને પરમાટી લઈ આવો, હું રાંધી આપું. કહાઈ વાડેથી પરમાટી લઈ આવી, રાંધી અને પીરસી એટલે તરત એમ કીધું કે આ માટી નહીં. તો કે હું તો માણસની માટી ખાવ. ભલા માણસ દાડીએ ન મળે, મરવા કોણ તૈયાર થાય કસોટી જેવી તેવી. અને ત્યારે કીધું કે મારે એક ને એક દીકરો છે સેલિયો. સંગાવતીએ કીધું શેઠને જાઓ, કીધું તું કે ભાગું તો મારી ભૂમિકા લાજે ને બોરિંગ નો જીને ભાર મેરું સરીખા ડોલવા લાગ્યા, ધરતી ને આકાશ મેરામણ માજા મૂકે પણ સેલિયો સત નો સુકે. હું એનું સંતાન છું ભલામણા, કદાચ ધર્મ ને ખાતર મરી જવું પડે પણ મારા મા બાપ નો હુકમ કે સેલિયો આવ્યો, ટટકા કરીને ખાંડણીયામાં ખાંડી રાંધીને પીરસી દીધું. અને ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકે એમ કીધું કે હવે જમવા બેસી જાઓ બાપજી. તો કે હવે તમારે બીજું કોઈ સંતાન નથી? તો કે ના, અમારે કોઈ સંતાન નથી, આ એકનો એક સેલિયો હતો, એ તમને ખાંડીને પીરસી દીધો. માં સંગાવતીએ ઊભા થઈ અને કીધું તું, હાથમાં કટાર લઈ અને કીધું તું અખિલ બ્રહ્માંડના માલિકને કે બાપ જાણી તને કહું છું બેટા, બાપ જાણી તને કહું છું બેટા, મારો મહિને પેટ છે આ બધું થાતું. આજ પણ એનો યુગ વહી જાય છતાં આજ પણ કહેવાય બિલખા તમે નીકળો તો કહેવાય બિલખા કોનું? તો કે શેઠ સગાળશાનું કહેવાય. મેવાડમાં ઘણા રાણા રાજ કરી ગયા, આજ પણ મેવાડ કોનું કહેવાય? મીરાબાઈ નું કહેવાય. જુનાગઢમાં ઘણા રાજા રાજ કરી ગયા, આજ પણ નરસિંહ મહેતાનું નામ મારે તમારે લેવું પડે જુનાગઢમાં. એનું કારણ શું? કે એના પાયામાં કોઈ મહાપુરુષોના આશીર્વાદ અને એની ભક્તિ પડી છે. એમને નથી આ બધું થતું. ચા આવી? વાહ, વાંધો નહીં સાહેબ. મિતેશભાઈ આ ટાઈમે જે ચા પીતા હોય ને બધા પી જ લેજો, કારણ કે દરરોજ પીતા હોય ને આ ટાઈમે ચા છે. અને હવે તો કપૈયા આવી ગયા છે, આમ બહુ ઓલું કરવા જાવ તો નાકે અડી જાય ને અહીં તળિયું આવી જાય, બધું ભેગું થઈ જાય. હવે પછી આ બિસ્લેરી બોટલ નું ઢાંકણું આવે ને એવી રકેબી આવી જાય નાની નાની. 1 લીટરમાં તો આખી જાન સા પી લે. સામાય બધું એવું છે. જો સામા માખી પડી હોય ને તો માખી નીકળવું પડે. એની માખી ઘીમાં પડી હોય તો આપણે સામા માખી પડી હોય સાની રકેબી નાખી દે કે ભાઈ સા ઢોળી નાખો, બીજો સા આપો. પણ ઓલામાં માખી નહીં સવીને ઘા કરતી. એમ આપણામાં આદમીમાં બુદ્ધિ હોય બેનું બહુ હોય. હું તમને એક વાત કરું. હાળો બનેવી બે બેઠા હતા અને બેન ચા લઈને, છોકરો ચા લઈને આવ્યો. એટલે ગરધણીએ શું કીધું? તાર મામાને ચા દે. એને હાળો કેમ નહીં પટેલ તમે લ્યો? ના ના, તમે મહેમાન છો, તમે લ્યો. એને લીધો, પી લીધા પછી પૂછ્યું કે કેમ તમે આમ કર્યું પટેલ? કે સા મને કેમ પેલા આપ્યો? કે તમે મહેમાન છો, તમને સા પેલા દેવાય. કેટલી નાળસામ કઈ મેલ હોય એ વયો જાય ને, કેટલી નાળસામ કઈ હોય ને એ બધું વયું જાય. એક તોતળો માણસ, તોતળો છોકરો એનું સગાઈ ન થાય મિતેશભાઈ.
બોલવામાં બહુ તોતળો એટલે બધે જ્યાં જાય ત્યાં ઝોણ ઘણા થાય પણ ક્યાંય કોઈ હા ન પાડે. એક દિન બાપાને બધા બેઠા હતા પછી ખીજાણા એ કે આલા તારું ક્યાંય થાતું નથી કે તો એ કે આ તારે બોલવાથી બધું બગડે છે કે તો એ છોકરાએ કીધું એ કે એવું કાંઈ નથી કે આ હું નથી થતું તમારો છોકરો છે એટલે નથી થતું હોય ધીરુભાઈ અંબાણી નો તોકલો હોય તોય વળી જાય આ તમારો તોકલો થયો એમાં નથી થતું એમાં વળી એનું નક્કી કર્યું નક્કી કરવા ગયા ને એટલે એને કીધું જે વચ્ચે હાલ્યા ને એ ભાઈએ કે ભાઈ હું તારી વાત કરું હું હાલું પણ તારે છે ને અહીંયા બોલવાનું નહીં કે નકર ખબર પડી જાય કે તું તોકલું બોલશે તને તારે કાંઈ પણ કેવું હોય ને તો તારે ગાવાનું કે ગાયને મને કહેવાનું બોલવાનું નહીં ગાવામાં ન વાંધો આવે તો કે વાંધો નહીં તો એ ગયા એટલે પિત્તળની રકેબી પિત્તળની કીટલી કન્યા ચા લઈને આવી એટલે વરાજાને પહેલા જવા દેવું પડે છે છોકરો મૃત્યુ જોવા આવ્યો તો એને આમ રકેબી પકડીને છોકરીએ ધાર કરી તે રકેબી આખી સલકાઈ ગઈ એટલે વરાળ લાગે ટેરવા દાય છે તે બે ત્રણ વખત ઓલાને આમ ઠોહો માર્યો તો ઓલે કઈ જવાબ દીધો નહીં વાતોમાં એને ગાવાનું ચાલુ કર્યું દલમલા દે મને દલમલા દે લકેબી માતા મને દલમ લાગે આમી કન્યાએ ચાલુ કર્યું હાથમાં છે કીતલી ને યમા છે તી ઓ માલા મદન તું ફૂતમાલી પી ફૂતમાલ ફૂતમાલ ગોઠવાઈ ગયું. હમણાં લગ્નની સીઝન બહુ હાલે ને મિતેશભાઈ એક ભાઈ ને લગ્ન થયા 15-20 દિવસ થયા એટલે એ ભાઈ કામ અર્થે અમદાવાદ ગયા અમદાવાદ 3 દિવસ રોકાઈને પાછા આવ્યા ઘરે આવ્યા પાછા એટલે એ આમ જોવે ઘરના સામે એટલે ઓલી બાઈ કે કેમ તમે એ કે એમ જોવો છો એ કે પણ આ તું જેથી લગ્ન થઈને પૌણીને આવ્યા તારું રૂપ કેવું હતું કે અત્યારે ઈ માયલું કાંઈ નથી કે ઐશ્વર્યા રાય લાગતી હતી અત્યારે તું જયસૂર્યા જેવી લાગશે એ કે આ કમાલ તો કે બ્યુટી પાર્લર વાળી કમાલ એટલે ભાઈ કે મને કાર્ડ આપ બ્યુટી પાર્લર વાળીનું કાર્ડ આપ એટલે એ બેનને હું મારે એ કે એને ગિફ્ટ આપવી છે વાંધો નહીં કાર્ડ આપ્યું ફોન કર્યો બ્યુટી પાર્લર વાળા બેનને કે આ દુલ્હનને તમે તૈયાર કરી હતી આ ટાઈમે આ લગ્નની તારીખ તો કે હા કેમ તો કે નહીં મારે તમને એ કે આઈફોન ફોન ભેટ આપવો છે આઈફોન એપલનો ફોન ભેટ આપવો ત્યાં તો બ્યુટી પાર્લર વાળા એ ફેશિયલ બધું એક બાજુ મૂકીને ભાઈ મળ્યા વાતો કરવા એ કે વાંધો નહીં ભાઈ ગમે ત્યારે એની ટાઈમ આવો એ કે આ ભાઈ ગયા સરસ મજાનું બોક્સ લઈને પેકિંગ કરાવીને મસ્ત ત્યાં જઈને બ્યુટી પાર્લર વાળા બેનને આપ્યું ફોટો પાડ્યો અને એ ભાઈ નીકળ્યા નીચે ઉતર્યા એટલે ઓલા બેન થી રહેવાનું નહીં એ કે આવો આઈફોન ભેટ આવું કસ્ટમર પહેલી વખત જોયું નહીં કાગળ ખોલીને તરત જોયો ને તો અંદરથી 33-15 નોક્યાનો નીકળ્યો ઓલા બેન બારીએથી ઓલા ભાઈ ને કે એ ભાઈ એ મિતેશભાઈ આમ થોડું હોય કોઈને આમ છેતરાય ઓલા ભાઈ નીચે ઉભો કે બેન હું એમ કહું આમ થોડું છેતરાય કે તમારે ત્યાં નહીં ગમે નાખી દેવો આ મારે શું કરવાનું હવે સમયને આધીન આપણે કાર્યક્રમ સ્થગિત કરીએ બરોબર છે સારો મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ. इस डीजे की कहानी एक कल्पना नहीं है, ये मंच होता है इस डीजे के पूर्वजों का. ખોટા ફેમસ નો કરી થોડોક અવાજ કરી નાખો તો પેલા માતાજીને યાદ કરી આપણે ઈકો આપી દો થોડો નજીક ઉભા રહ્યો મારે બધાને નથી બતાવતા ઓ માડી મે તારી રે દયાથી
ડગલા માંડ તારે હો માડી અમે તારી રે દયાથી એ ડગલા માંડ તારે હે રાખજે હે ખોડલો હે અમરી લાજ હે મસરાડી હે ખોડલ માવડી રે હે મસરાડી ખોડલ માવડી રે હે મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા વેસે માં આઈ કેવા વેસે અરે તું સવને દેખે માતાજી પણ તુમકો કોઈ ન દેખે મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા વેસે માં એ આઈ કેવા વેસે તારા હાથ હેમના હે ગળા જરૂર હે મારી લડુ મોકળી લાંબી માં મારે લડુ મોકળી લાંબી તું સવને દેખે માતા પર હમને કોઈ ન દેખે મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા વેસે માં આઈ કેવા આપણા માતા પિતા અહીંયા બેઠા છે તો એની હાટો ગાઈ નાખી મમ્મી પપ્પા હો આજ પૂજાણા હો આજ પૂજાશે એ પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ મા બાપ થી મોટું એ આ દુનિયામાં કોઈ નથી ઘરવાળીઓને ખોટું લાગી જાય એવું ન કરાય કેટલા ઘરવાળીઓ હાજર છે નો હોય એમને મજા કરે હો નાકે ફેરી નથણી તમે બહુ નમણા લાગો છો હે રૂપા લાગો મારા હૃદયને ભાવો છો હે મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો હું આડી પાટી મસ્ત લાગે આડી પાછી મસ્ત લાગે એવું મને કહેતી મારા જેવા કપડા પહેરી મેચિંગ કરતી ઘેરે મોટો આવું તો ત્યાં સુધી જાગતી મેં ખાધું કે ન ખાધું એની ખબર બધી રાખતી લાવવી તી મારા રે ઘરમાં ખોટ મોટી પડી ગઈ મારા જીવતરમાં હે મારા અડધાયંગની ધણિયાણી મને ભૂલી ગઈ મારી સંભાળ લેનારી જતી રે રહી એલા હાજીન ભાઈ ગયા કે હું એલા હવે આજે આયોજન આખું થયું છે એ ભાઈબંધ સિવાય કોઈ તે થાય એવું છે નહીં હવે ચલાવીએ એની માટે ભાઈબંધ હો એક દર્શન કેવો તુમે રામ રે કેવો હો
આભ જેકા ટેકા રાખે ભાઈ તું એવો એ ખાલી ખોડિયા ઓ ખાલી ખોડિયા એ જુદાને જીવે કજ જેવો હું તારા જેવો ને તું મારા રે જેવો એ કાલો જેલો ને વીરો કરણ જેવો ખાલી ખોડિયા હે ખાલી ખોડિયા એ જુદાને જીવે કજ જેવો હે લોહીનો નથી સંબંધ આ તો આ લાગણીની છે યારી હે લોહીનો નથી સંબંધ આ તો લાગણીની છે યારી આ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી એ હાયરે ભણતા હાયરે રમતા ક્યાં ગયા એ દિન ભાઈબંધો મળતા નથી ફોન હવે કરતા નથી ભાઈબંધો મળતા નથી ફોન હવે કરતા નથી હલો ઓ મારા દિલનો છે ધબકારો એ મારી આંખો કેરુનું દિલનો છે ધબકારો એ મારી આંખો કેરુનું એ તું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહિનૂર આમાં ચિંતનભાઈ જોરદાર તાળી વધાવો ચિંતનભાઈ ખરેખર આનંદ આવ્યો હોય બધાને હા કાયમ અમારે હારે રહેવાની બરોબર અટાણ સુધી માલ 5 સ્ટુડન્ટ છે પણ આમ આવો આનંદ પહેલી વાર અરે તું કેતી હતી સાઈબો મારો ને તું છોડી તું ચાંદલો અરે તું ધડકતી ઢેલ વાલીડા અરે તું માણીગર મોરલો હે મારો તું માણીગર મોરલો પ્રેમની વાતો મારે પ્રેમથી કેવી અરે દિલની વાતો દિલથી કેવી આવજે મળવા સ્નેહ મિલનમાં એ હું આવીશ મળવા સ્નેહ મિલનમાં ભારત માતાની જય વંદે માતરમ જય જય કરવી ગુજરાત સાઈડ પર ભાઈ